મને થોડી મણકાની તકલીફ છે તો હરકા થઈ જાય. હેલો મિત્રો, કેમ છો? જય ઠાકોરજી. હવે મિત્રો આપણે માસૂમનું મકાન બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે અને અગાઉ તમે જોયું એ પ્રમાણે એમનું જૂનું મકાન હતું જે રેલવાનું બાંધકામ હતું એને કાલે પાડી અને હવે નવું બનાવવા જઈ રહ્યા છે. અને અત્યારે મિત્રો આપણે મકાન માટે ઈંટ અને રેતીનો ઓર્ડર આપી આવ્યા છીએ. હવે રેત અને ઈંટ આવી જાય એટલે આપણે મકાનનું કામકાજ ચાલુ કરી દઈએ. હવે અત્યારે મિત્રો મારી પાછળ જે દિવાલ તમે જોઈ રહ્યા છે એ દિવાલ પહેલાં કારીગરનું એવું કહેવાનું હતું કે એ દિવાલને વાંધો નહીં આવે, પણ જ્યારે અમે બધું નીકાળીને જોયું તો એ પણ રેલવાનું જ ચણતર હતું. તો અમે નક્કી કર્યું કે સાચવીને એ દિવાલનું પણ નિરાકરણ કરી ત્યાં પણ આપણે નવી દિવાલ જ બનાવશું. મિત્રો આપણે મકાનનું કામ જલ્દી પતાવવા માટે દિવસની સાથે રાત્રિમાં પણ આપણે કામકાજ ચાલુ રાખશું. અને અત્યારે મારા સાથી મિત્રો શંખેશ્વર ગામના સેવાભાવી યુવાનો અત્યારે કામમાં જોડાઈ ગયા છે. દિવસે બધાને નોકરી ધંધા હોવાથી આપણે રાત્રે થોડું કામ ખેંચીએ જેથી જલ્દી પતે. હવે મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો છેલ્લી 30 મિનિટમાં બમણું કામ ખેંચાઈ ગયું છે અને એકલા હાથે શક્ય નહોતું. અને કહેવાય છે ઝાઝા હાથ એટલે કે રળિયામણા હાથ. એટલે અત્યારે મારા સાથી મિત્રો સેવાભાવી યુવાનો અહીં જોડાઈ ગયા છે. એટલે અત્યારે રાત્રે જેટલું બને એટલું જલ્દી અમે કામ ખેંચવાનો પ્રયત્ન કરશું જેથી આપણે ઓછા દિવસમાં વધારે કામ ખેંચાય અને મકાન તૈયાર થઈ જાય. મિત્રો હવે અહીં તમે જોઈ રહ્યા છો જે પ્રમાણે મિત્રો સેવાભાવી મિત્રો કામ કરી રહ્યા છે એ દિવસે ધંધા અને નોકરીમાંથી થાકીને આવ્યા છે અને અત્યારે વાગ્યા છે 11 તો પણ એ કે અમે તમારી સાથે જ છીએ. અને આ કાર્ય જે નિસ્વાર્થપણે લાગણી હોય તો એ કાર્ય સંપૂર્ણ ભગવાન પૂરું કરે જ છે. જેટલા પણ મિત્રોને તમે વિડીયોમાં અહીં જોઈ રહ્યા છો એ આ એક પણ મિત્રનું આ કાર્ય નથી. એમને આ કામ કોઈ દિવસ કર્યું નહીં હોય, પરંતુ આ સેવારૂપી કામમાં એ કે અમે તમારી સાથે જોડાય અને દિવસ રાત ખેંચીને જલ્દીમાં જલ્દી આ મકાન આપણે ઊભું કરવાનું છે. આજ મિત્રો ગમે તેટલા વાગે આપણે ચાની મદદ આપણે બને એટલું લાંબુ ખેંચશું અને જે પ્રમાણે આપણો ગોલ નક્કી કર્યો છે આજનો ગોલને સંપૂર્ણ પૂરો કરશું, ચાહે 2 વાગે કે 3 વાગે. જો મિત્રો અહીં આપણે કારીગર છે એમને હાથમાં વાગ્યું હોવા છતાં એ દિવસે પણ આખો દિવસ હાજર રહ્યા અને કે આપણે રાત્રે પણ જેટલું કામ ખેંચાય એટલું કામ આપણે ખેંચી જ લઈએ. એટલે એમનો ખૂબ ખૂબ આભાર કે દિવસ રાત એક કરીને પણ આ મકાન ઊભું કરાવવા માટે ઝઝૂમી રહ્યા છે. અત્યારે હવે મિત્રો 1:30 જેટલો સમય થયો છે અને કારીગરો માટે આપણે ચા નાસ્તો લઈ આવ્યા છીએ. કારણ કે આવ્યા ત્યારના એ લોકો કામ કરે છે તો હવે થોડો બ્રેક લઈએ અને ચા નાસ્તો કરી જાય પછી ફરીથી પાછું કામ ઉપાડીએ. શું કેવું કારીગર, તૈયાર ને? તૈયાર. મને થોડી મણકાની તકલીફ છે તો હરકા થઈ જાય. મિત્રો ફાઇનલી અત્યારે 2:30 જેટલો સમય થઈ ગયો છે અને બધા જ મિત્રો થોડા થાક્યા છે અને કારીગર પણ થાક્યા છે. અને બીજું કે બધા મિત્રોને સવારે કામ ધંધે અર્થે જવાનું હોય અને કારીગરને પણ સવારે આવીને અમારે બધાને સાથે કામ ચાલુ કરવાનું હોય. તો હવે મળીએ, આજ પૂરતું આટલું કામ રાખીએ આપણે, બરાબર. ગુડ નાઇટ. બોલો દ્વારિકાધીશ કી જય. રાત્રે મિત્રો 2-2:30 વાગ્યા સુધી કામ ખેંચ્યા બાદ અત્યારે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું છે. તમે મારી આંખમાં ઊંઘ જોઈ રહ્યા છો પણ આપણે સવારથી કામ ચાલુ થઈ ગયું છે. અત્યારે આપણે બારી મૂકી એનું મુહૂર્ત કરી દીધું છે.
ફાઇનલી મિત્રો અત્યારે રાતના 9:30 જેટલો સમય થઈ ગયો છે. આપણા બધા જ સાથી મિત્રો સેવાભાવી યુવાનો ફરી પાછા મકાનના કામમાં જોડાઈ ગયા છે. અત્યારે 11:30 જેટલો સમય થયો છે. આપણા ઘરનો મોટો દીકરો એવો ભાવેશ સવારે સ્કૂલ જઈને પછી સાંજે કામ પર જઈને અત્યારે થાકીને આવ્યો છે, છતાં એનો જોશ જુઓ કે મારું મકાન બની રહ્યું છે તો હું પણ સાથે ને સાથે કામ કરીશ, એટલે આપણે એના જોશને બિરદાવીએ છીએ. હવે આટલી મોડી રાત્રે પણ તમે જોઈ શકો છો આ ફૂલ જોશમાં કામ ચાલે છે અને આ નાના ભૂલકાઓ પણ અમારી સાથે કે ચલો અમારે જોવું છે, એમને આનંદ થતો હશે. હવે અત્યારે મિત્રો ચા આવી ગઈ છે તો થોડો બ્રેક લીધો છે, કારણ કે કારીગરો પણ થાક્યા હોય એટલે ચા પીને ફરી પાછું કામમાં આપણે જોડાઈ જશું. અને આજે રાત્રે જેટલું બને એટલું ખેંચી નાખવાનું છે. આજે બીજી રાત છે એટલે બને એટલું આપણે કાર્ય ઝડપથી પૂરું કરવાનું છે. કહેવામાં એવું આવે છે કે અત્યારે જે લોકો જે સેવા કરવા આવ્યા છે ને, આ સેવાનું અંદર ફાળ એવું છે ને કે 3 મહિનો તો ચાલે છે. શું ચાલે છે? 3 મહિનો. હવે 3 મહિનામાં આ લોકોને જે આપણે જે સેવા કરીને એ બહુ ભાગ્યશાળી વાત છે કે આવો મોકો કોકને જ મળે એમ. હવે મિત્રો અત્યારે 2:15 જેટલો સમય થયો છે અને હજુ આપણું કામ ચાલુ જ છે. બંને દિવાલનું ચણતર કામ આજે આપણે પૂર્ણ કરીને ઘરે જશું. અને અત્યારે 2:15 થયા છે, છતાં આપણા મિત્રો જયદેવભાઈ, લલિતભાઈ અને રોહિતભાઈ સવારે ધંધા અર્થે જવાનું હોય છતાંય નિસ્વાર્થપણે સેવા બજાવી રહ્યા છે. અત્યારે રાત્રિના 3 વાગ્યા છે અને બધા જ મિત્રો થાક્યા છે, એટલે આપણે કામ અહીં જ રાખીશું અને કાલે આવીને પાછું સવારે કામ ખેંચશું. આજે મારો વિડીયો તમારા સુધી પહોંચી રહ્યો છે એ મહેનત આપણે સ્વાગતની છે. સ્વાગત હર હંમેશ શૂટ માટે અવેલેબલ હોય છે અને જ્યારે શૂટ નથી હોતું ત્યારે એ પાછો આપણે ઘર કામમાં આપણને મદદરૂપ થાય છે, એટલે આપણે એની સેવાને બિરદાવીએ.